બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષનું હેપી ન્યૂ યર, સાલ મુબારક. જય ખોડિયાર, જય માતાજી બધાને. આવનાર વર્ષ બધા માટે ખૂબ પ્રગતિ લાવે, ખૂબ બધા આગળ વધે એવી મા પાસે પ્રાર્થના. જય માતાજી બધાને. મહાલક્ષ્મી માની કૃપા હંમેશા બધા પર વરસતી રહે. એવી પ્રાર્થના. આપણને બધી અમુક વાર ચિંતા થતી હોય ભવિષ્યની, કે શું થશે મારા બાળકનું, મારું ભવિષ્યનું. પણ એક વસ્તુ નક્કી છે કે ભગવાને બધું નક્કી કરીને જ મોકલેલા હોય છે. બધું એના સમય પ્રમાણે બધું થતું હોય છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, ધ્યાન રાખવાનું, ખોટી રીતની ચિંતા કરવાની જરૂર નથી. એની એક સરસ વાર્તા છે જે મેં તમારી આગળ રજૂ કરીશ. એક ભાઈ બીજાના ખેતરમાં મજૂરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ક્યારેક તેના પત્ની પણ તેને ખેતીકામમાં મદદ કરતા. સાધારણ પરિસ્થિતિમાં જીવનની ગાડી ચાલતી હતી. એક વખત એ ભાઈને ગુરુ પૂર્ણિમા આવતી હોવાથી તેના ગુરુના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ. જ્યારે તેના પાસે રહેલા રૂપિયામાંથી જરૂરિયાતના રૂપિયા પાસે રાખી અને બાકીના રૂપિયા તેના પત્નીના હાથમાં આપી અને ગુરુના દર્શન કરવા માટે નીકળ્યા. બહાર ગામ જવાનું હોય, 5-6 દિવસનો સમય થશે એવું કહીને ઘરેથી નીકળ્યા અને તેના પત્નીને આપેલા રૂપિયાથી તેનું ઘર 5-6 દિવસ ચાલે એમ હતું. 2 દિવસ એ ભાઈ તેના ગુરુ પાસે પહોંચ્યા અને ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં હાજરી આપી અને સાંજે ગુરુ પાસે ગયા અને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. ઘરે મારી પત્ની અને સંતાનો મારી રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેના ગુરુજીએ કહ્યું, આવ્યા છો તો 4-5 દિવસ આરામ કરવા માટે પણ રોકાઈ જાઓ, પછી તો પાછું મજૂરી કામે લાગી જ જવાનું છે ને. પણ એ ભાઈના ઘરે 5-6 દિવસ ચાલે એટલા જ રૂપિયા હતા અને રૂપિયા ખલાસ થઈ જશે તો મારી પત્ની અને બાળકો કેવી રીતે જીવશે, એને ભરણ પોષણ કરશે, એવી ચિંતાના લીધે ગુરુ પાસેથી પરાણે રજા લઈને નીકળવાની વાત કહી. તેના ગુરુજીએ કહ્યું કે કશો વાંધો નહીં, તું તારા ગામે જા, પણ વચ્ચે આવતા ગામમાં રામજીભાઈને આ ચિઠ્ઠી આપતો જજે. રામજીભાઈ પણ તારા ગુરુભાઈ જ છે. એટલે કોઈ ભાઈ છે જે રામજીભાઈ એમને કીધું કે તારા ગુરુભાઈ જ છે એમ. હવે એ ભાઈ તો નીકળી ગયા અને બીજા દિવસે રામજીભાઈનું ઘર શોધીને ગુરુજી આપેલી ચિઠ્ઠી આપી અને રામજીભાઈએ એ ભાઈને પકડીને એક ઓરડામાં પૂરી દીધા. ગુરુજી આપેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ભાઈ મારા ખાસ ચેલા છે અને તેને 6 મહિના માટે મૌન સાધના માટે એક શાંતિવાળા ઓરડામાં બંધ કરી દેશો. અને રામજીભાઈએ ગુરુજીની આજ્ઞા મુજબ તેમ જ કર્યું. શરૂમાં તો એ ભાઈએ ખૂબ જ ધમાલ કરી, પણ સમય જતાં શાંત થઈ ગયા અને હવે ક્યારેક જ પરિવારની ચિંતા કરતા. ગામમાં તેની પત્ની વિચારી કે ભગત માણસ છે, ગુરુજીના આશ્રમમાં થોડા દિવસ રોકાઈ ગયા છે, તેથી તેના દીકરાને લઈ ખેતીવાડીનું કામ કરવા લાગ્યા. ખેતરમાં કામ કરતાં કરતાં તેને ખેતરમાંથી એક મોટું ત્રાંબાનું માટલું મળ્યું અને મા દીકરાએ પૂરી ઈમાનદારીથી માટલું જમીન માલિકને સોંપ્યું, જેમાં સોનાના દાગીના અને હીરા ઝવેરાત ભર્યું હતું. પણ તેને કોઈ જાતની લાલચ રાખ્યા વિના જ આખું માટલું જમીન માલિકને સોંપી દીધું. તેમાં હીરા ઝવેરાતથી ઠસોઠસ ભરેલું હતું અને તે માટલામાં ભરેલા હીરા ઝવેરાત અને સોનાના દાગીનાની કિંમત કરોડો રૂપિયામાં થતી હતી. મા દીકરાની ઈમાનદારીથી ખુશ થઈને જમીન માલિકે મા દીકરાને પોતાનું એક ખેતર, જેમાં સગવડતાવાળું મકાન પણ હતું, તે ભેટમાં આપ્યું. અને મા દીકરા હવે ઝૂંપડીમાંથી પોતાના મકાનમાં અને બીજાના ખેતરમાં મજૂરી કામે જતા હતા તે હવે પોતાની ખેતી કરવા લાગ્યા.
હવે પેલા જે ભાઈ જ્યારે તેના ગામમાં આવે છે ત્યારે તેની પત્ની અને પુત્રને મળ્યા અને બધી વાતની ખબર પડી ત્યારે તેના મનમાં ગુરુદેવે કરેલી કરુણા કૃપાના કારણે આભાર માનવા લાગ્યા. તે અત્યાર સુધી એમ સમજતા હતા કે હું કામ કરી અને કમાઈને ઘરમાં રૂપિયા આપીશ તો જ મારું ઘર ચાલશે અને મારી પત્ની અને પુત્ર ખાઈ શકશે, પણ તેની હાજરી વગર પણ બધું બરાબર ચાલતું હતું અને તેના કરતાં પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. માણસ તેના વિના બધું કેમ ચાલશે તેની ચિંતાઓ અને અહંકારમાં હોય છે, પરંતુ સંસારનો નિયમ છે પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ. હકીકતમાં જે પરમાત્માએ શરીર આપ્યું છે તેનું ભરણ પોષણ પણ તે પરમાત્મા જ કરાવે છે, આપણને માત્ર નિમિત્ત બનાવે છે. બહુ સુંદર વાર્તા હતી, નવા વર્ષની મને ગમી એટલે હું તમારી આગળ શેર કરી. કેટલી સુંદર વાર્તા હતી, બહુ સમજવા લાયક વાર્તા હતી કે હું નહીં હોય તો શું થશે મારા બાળકો પત્નીનું. અને એને ગુરુજીની કૃપા જ્યારે એને ઓરડામાં પૂરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે કામ તો એમનું સરસ થઈ ગયું. એમને મળ્યું બધું સોના ઝઘડા તેના પત્નીને અને છોકરાને આપ્યું અને પેલા સામે પણ ભગવાનના માણસ મળ્યા, તેમને ખેતર આપી દીધું, એ પણ પોતાના ઘર સાથે, અને સુખેથી જીવન જીવવા લાગ્યા. એટલે ભગવાનની ક્યારેય કૃપા થઈ જાય કશું જ કહેવાય નહીં. ક્યાંક તમને અટકાઈ દેતા હોય તો તમે ચોક્કસ એમનો ઈશારો સમજવાની કોશિશ કરજો કે કંઈક કરતો હશે, સારું કરતો હશે. જ્યાં મારી જરૂર નથી ત્યાં મને નથી મોકલ્યો અને ત્યાં સારું મારું બધું બેડો પાર થશે, એવું વિશ્વાસ રાખવાની વાત છે આ વાર્તામાં. સરસ વાર્તા લાગી એટલે હું તમારી આગળ શેર કરી. અને નવા વર્ષમાં બધા સરસ આવું વિચારો, સંસારમાં બધું સારું થાય એવી મા પાસે પ્રાર્થના. તો ચાલો બધાને જય માતાજી, જય ખોડિયાર. અને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ લખજો. જય માતાજી.